નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તમારા દરેકનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે શોઈંગ કમ્પેરિઝન. આપણા ફંક્શનમાંનું એક ફંક્શન છે. આપણે ઘણા બધા ફંક્શન શીખવાના છે, એમાંનું આ એક ફંક્શન છે શોઈંગ કમ્પેરિઝન. બરોબર છે. હવે આ જે ફંક્શન છે એ તમારી પરીક્ષામાં બહુ બધી રીતે તમને યુઝફુલ થાય એવું ફંક્શન છે, કારણ કે આ ફંક્શન એક ફંક્શન તરીકે તમને ગ્રામરના એક ફંક્શનના ટોપિક તરીકે તો પરીક્ષામાં પૂછાવાનું જ છે, પરંતુ સાથે સાથે તમારી પરીક્ષામાં જે ડેટા ઇન્ટરપ્રિટેશન આવે છે, ડેટા એનાલિસિસ જેને આપણે કહીએ છીએ સેક્શન ઈમાં, ત્યાં પણ આ ફંક્શન સારું એવું યુઝફુલ ફંક્શન છે. બરોબર છે. તો એકવાર શીખેલું આ ફંક્શન તમને બહુ બધી જગ્યા ઉપર મદદરૂપ થવાનું છે. બરોબર છે. તો ચાલો વિડીયોને અંત સુધી જોશો એવી આશા સાથે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એ જાણીએ કે કમ્પેરિઝન એટલે શું થાય. તો કે કમ્પેરિઝન, જો અહીંયા આપણને આપેલું છે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે શું? તો કે કમ્પેરિઝન એટલે તુલના. કમ્પેરિઝન એટલે શું? તો કે તુલના. કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે વસ્તુ અથવા તો કોઈ પણ બે જગ્યા હોય એની આપણે તુલના કરવાની હોય. બરોબર છે. એને આપણે શોઈંગ કમ્પેરિઝન કહીએ છીએ. હવે કઈ રીતે તુલના કરવાની અને એ તુલના કરવા માટે આપણે શું વાપરીએ છીએ એની વાત કરીએ. તો જો અહીંયા આપણને કહે છે કમ્પેરિઝન નો મતલબ શું થાય, તો કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની તુલના કરવી હોય ત્યારે શોઈંગ કમ્પેરિઝન ફંક્શનનો ઉપયોગ થાય છે. બરોબર છે. તુલના કરવા માટે આપણી પાસે મિનિમમ કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યા હોવી જોઈએ, કારણ કે તુલના કરવા માટે આપણી પાસે કંઈક તો હોવું જોઈએ ને. બરોબર છે. આ પેન છે તો પેનની તુલના હું ક્યાં કરી શકું? એ મારી પાસે તુલના કરવા માટે બીજી પેન હોવી જરૂરી છે. બરોબર છે. તો આ એક વસ્તુ છે, તો આવી બીજી કોઈ વસ્તુ હોય એની સાથે હું તુલના કરી શકું. આ ફંક્શનની ડિગ્રી પણ કહી શકાય. જો અહીંયા કહે છે શોઈંગ કમ્પેરિઝન, તો કમ્પેરિઝન એટલે શું? તો કે તુલના. તો તુલના શેનાથી થાય? તો આપણે આગલા ધોરણમાં શીખીને આવેલા છે કે ડિગ્રી એક એવી વસ્તુ છે કે જે ડિગ્રી આપણને તુલના કરવામાં મદદરૂપ થાય. બરોબર છે. તો કેવા પ્રકારની ડિગ્રી છે, શું છે, એના વિશે થોડું ડિટેલમાં સમજીએ. ડિગ્રી કેટલા પ્રકારની છે? તો કે ડિગ્રી 3 પ્રકારની છે. એક પોઝિટિવ ડિગ્રી, એક કમ્પેરેટિવ ડિગ્રી અને એક સુપરલેટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રી છે તો એ પોઝિટિવ ડિગ્રી ક્યારે વપરાય? તો કે એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની તુલના બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા સાથે કરવી હોય ત્યારે. શું કહે છે આપણને? કે કોઈ પણ એક વ્યક્તિ અથવા તો કોઈ પણ એક વસ્તુ અથવા તો કોઈ પણ એક જગ્યાની તુલના બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા સાથે કરવી હોય ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીએ છીએ. સેમ કમ્પેરેટિવ ડિગ્રી પણ છે. એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની તુલના બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યા સાથે કરવી હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનો પણ ઉપયોગ થાય છે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ એક વ્યક્તિ, કોઈક વસ્તુ અથવા કોઈક જગ્યાની તુલના આપણે બીજી કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા જગ્યા સાથે કરવી હોય ત્યારે આપણે 2 ડિગ્રીનો ઉપયોગ કરી શકીએ, અને એ છે એક પોઝિટિવ ડિગ્રી અને બીજી છે કમ્પેરેટિવ ડિગ્રી. બરોબર. પણ જે ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી, એ સુપરલેટિવ ડિગ્રી કઈ રીતે યુઝ થાય? તો કે એક વ્યક્તિ, વસ્તુ કે જગ્યાની તુલના તેના જેવા બધા વ્યક્તિઓ, વસ્તુઓ કે જગ્યાઓ સાથે કરવી હોય ત્યારે. બરોબર. આઈ હોપ કે તમને ખ્યાલ આવતો હશે કે પોઝિટિવ અને કમ્પેરેટિવ ક્યારે વપરાય? તો કે એક જ વસ્તુ હોય ત્યારે. બરોબર. પણ જ્યારે સુપરલેટિવ ડિગ્રી છે, સુપરલેટિવ ડિગ્રી ક્યારે વપરાય? તો કે એક આ જે પેન છે એની તુલના મારે કરવી છે, એના જેવી જે બધી પેન છે એ બધા સાથે હું જ્યારે તુલના કરું ત્યારે કઈ ડિગ્રી બને? તો કે સુપરલેટિવ ડિગ્રી બને. બરોબર છે. આના ઉપરથી આપણને ખ્યાલ આવતો હોય કે આ 3 પ્રકારની ડિગ્રી તમારે શીખવાની છે. બરોબર. આગળ જોઈએ. અહીંયા આપણને શું કહે છે? તો કે આ જે ફંક્શન છે એ ફંક્શનના કીવર્ડ્સ કયા છે? આ સૌથી મહત્વના છે, કારણ કે કીવર્ડ્સનો ઉપયોગ કરીને જ તમે પરીક્ષામાં ફંક્શનને આઈડેન્ટિફાઈ કરી શકશો. બરોબર છે. આપણે ઘણા બધા વિડીયોમાં આ જ વાત કરીએ છીએ કે સૌથી મહત્વના શું છે? તો કે કીવર્ડ્સ છે. એમાં જોઈએ એક પોઝિટિવ ડિગ્રી છે. બરોબર. જો અહીંયા એના પછી કમ્પેરેટિવ ડિગ્રી છે અને ત્રીજી છે સુપરલેટિવ. તો આ 3 ડિગ્રીમાં કયા કયા શબ્દને યાદ રાખવાના છે? તો સૌથી પહેલા કે છે પોઝિટિવ ડિગ્રી આવે તો એઝ આવે. શું આવે? એઝ. બરોબર છે. એના પછી અહીંયા આપણને કહે છે નો અધર એઝ, અને પછી છે વેરી ફ્યુ એઝ. બરોબર. એટલે કહેવાનો મતલબ આપણને એમ છે કે જ્યાં એઝ આવે એ કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી છે. બરોબર. આગળ જોઈએ.
કમ્પેરેટિવ છે તો કમ્પેરેટિવમાં શું આવે તો કે ER ફોર્મ આવે, એના પછી ધેન આવે, એના પછી ER ધેન એની અધર આવે, અથવા તો ER ધેન મોસ્ટ અથવા તો મેની અધર આવે. એનો મતલબ આપણે જો યાદ રાખવું છે તો આપણે શું યાદ રાખીશું તો કે કમ્પેરેટિવ ડિગ્રી ક્યારે બને તો કે જ્યારે પણ ER ફોર્મ આવે ત્યારે કઈ ડિગ્રી બને છે તો કે કમ્પેરેટિવ ડિગ્રી બને છે. અને સેમ રીતે સુપરલેટિવ ડિગ્રી બનાવવી છે ત્યારે અહીંયા કોઈ ડિગ્રી નથી બનતી. સુપરલેટિવ બે જ રીતે બને, ફક્ત ધ EST અને વન ઓફ ધ EST. આને યાદ કઈ રીતે રાખી શકાય તો કે EST ફોર્મ આવે તો એ કઈ ડિગ્રી કહેવાય તો કે સુપરલેટિવ ડિગ્રી કહેવાય. બરાબર છે. આ જે કીવર્ડ છે એ કીવર્ડ યાદ રાખીને જ પરીક્ષામાં આપણને માર્ક મળવાના છે. બરાબર છે. આમાં હવે એકવચન ડિગ્રી પણ આવે, બહુવચન ડિગ્રી પણ આવે. પરીક્ષામાં એને કઈ રીતે યુઝ કરવાની, ચાલો તો એના વિશે આપણે વાત કરીએ. આગળ જોઈએ. જો એની વાક્ય રચના આપણને કહે છે કે આ ડિગ્રી જે છે એની વાક્ય રચના શું હોઈ શકે, કારણ કે ડિગ્રીની વાક્ય રચના જ સૌથી મહત્વની છે. બરોબર. એકવાર તમને વાક્ય રચના ખ્યાલ આવી જાય એટલે તમને આખી ડિગ્રી કમ્પ્લીટ યાદ રહી જશે. જો પહેલા આપણને કહે છે પોઝિટિવ ડિગ્રી. હવે પોઝિટિવ ડિગ્રીની આ આપણે પહેલું જોયું એઝ. તો કે આ એઝ કઈ રીતે યુઝ કરવાનું છે તો અહીંયા આપણને કહે છે જો સૌથી પહેલા કર્તા આવે, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી શું મૂકીશું એઝ મૂકીશું, એઝ પછી મૂકીશું વિશેષણ. વિશેષણ એટલે જેને અંગ્રેજીમાં આપણે શું કહીએ એડજેક્ટિવ કહીએ એ. બરોબર. જે નામના બદલે મૂકીએ ને આપણે નામના અર્થમાં જે વધારો કરતો શબ્દ હોય એને આપણે શું કહીએ તો કે વિશેષણ કહેવાય. એ વિશેષણ ક્યાં મૂકવાના છે તો કે બે એઝ ની વચ્ચે એ વિશેષણ મૂકી દેવાનું છે અને ત્યારબાદ બીજો કર્તા મૂકવાનો છે. હવે આ કર્તા અને આ કર્તા અલગ હશે તો જ આપણે તુલના કરીશું, કારણ કે તુલના કરવા માટે આપણે કેટલી વસ્તુની જરૂર છે બે વસ્તુની જરૂર છે. તો એક કર્તા અહીંયા મૂકવાનો છે અને એક કર્તા અહીંયા મૂકવાનો છે. હવે કઈ રીતે યુઝ થાય છે એ આપણે આગળ જોઈશું. એક્ઝામ્પલમાં આપણે જોઈશું કે કઈ રીતે આનો આપણે ઉપયોગ કરવાનો છે. બરોબર. સેકન્ડ જો નો અધર છે અને એઝ છે. બરોબર છે. તો શરૂઆતમાં નો અધર નો આપણે ઉપયોગ કરીએ છીએ. નો અધર પછી સામાન્ય નામ લેવાનું છે. શું સામાન્ય નામ, જેને આપણે કોમન નેમ અથવા તો સામાન્ય નામ કહીએ છીએ એ પણ શેમાં તો કે એક વચનમાં લેવાનું છે. એના પછી ક્રિયાપદ, એના પછી એઝ અને એઝ બે એઝ ની વચ્ચે તમે જુઓ બે એઝ ની વચ્ચે તમને શું જોવા મળશે તો કે વિશેષણ જોવા મળશે અને અહીંયા આપણને કહે છે કર્તા. બરોબર છે. સેમ વસ્તુ વેરી ફ્યુ. વેરી ફ્યુ એ બહુવચન ડિગ્રી છે તો વેરી ફ્યુ વાળી ડિગ્રીમાં પણ એઝ તમને જોવા મળે. વેરી ફ્યુ સાથે સામાન્ય નામ પણ કેવું નામ છે બહુવચન નામ છે. અહીંયા નો અધર સાથે સામાન્ય નામ છે પણ કેવું છે એક વચન નામ છે. એની સાથે ક્રિયાપદ, તો જો આ સામાન્ય નામ બહુવચન હોય તો ક્રિયાપદ પણ કેવું રહેવું જોઈએ બહુવચન રહેવું જોઈએ. એની સાથે એઝ સાથે શું મૂકવાનું વિશેષણ અને વિશેષણ પછી આપણે શું મૂકીશું કર્તા. બરોબર. આટલી વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. હવે આ વાક્ય રચનાને આધારે આપણે કઈ રીતે વાક્ય બનાવી શકીએ તો આપણે જોઈએ. આના સાથે જ આપણે કઈ રીતે વાક્ય બનાવી શકીએ. જો પોઝિટિવ ડિગ્રી છે એનું ઉદાહરણ આપણે જોઈએ છે. બરોબર છે. હવે પોઝિટિવ ડિગ્રીમાં જે એઝ વાળી વાક્ય રચના છે આ વાક્ય રચના છે એઝ વાળી અને સાથે વિશેષણ મૂકેલું છે. તો આપણે કઈ રીતે વાક્ય બનાવી શકીએ તો સિમ્પલ જોઈએ. અહીંયા છે કર્તા. સૌથી પહેલા કર્તા આપણે કોણ લીધો તો કે વિરાટ કોહલી. વિરાટ કોહલી એક નામ છે. બરોબર છે. એટલા માટે આપણે એને કર્તા તરીકે લીધું. ક્રિયાપદ. હવે આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ અહીંયા ઇઝ આપેલું છે. જો ક્યારેક અહીંયા હેલ્પિંગ વર્બ તરીકે પણ ક્રિયાપદ વપરાતું હોય. બરોબર. એના પછી જેની સાથે જો એઝ મૂક્યું અને કમ્પેરિઝન વિશેષણ બતાવી દીધું. હવે આ વિશેષણ જો તો એઝ પછી શું મૂકી દીધું ગુડ એઝ. બીજો કરતા કોણ તો કે એની કમ્પેરિઝન કોની સાથે કરી વિરાટ કોહલીની કમ્પેરિઝન કરી રોહિત શર્મા સાથે. તો વિરાટ કોહલી ઇઝ એઝ ગુડ એઝ રોહિત શર્મા. બરોબર છે. તો આપણે બની ગયું વાક્ય સિમ્પલ છે. એઝ ની વચ્ચે શું મૂક્યું તો કે ગુડ મૂકી દીધું. હવે આ ગુડ એ શું છે તો કે વિશેષણ છે જે કોના નામના અર્થમાં વધારો કરે છે તો કે વિરાટ કોહલી ઇઝ અ ગુડ પ્લેયર. બરોબર ને. તો એ રીતે થાય. સેકન્ડ બીજી વાક્ય રચના છે નો અધર ની. તો નો અધર વાળું વાક્ય બનાવીએ તો જો નો અધર સામાન્ય નામ કીધું. સામાન્ય નામ એક વચન. હવે વિરાટ કોહલી કોણ છે તો કે વિરાટ કોહલી એક માણસ છે. વિરાટ કોહલી એક છોકરો છે. વિરાટ કોહલીને અહીંયા આપણે એક પ્લેયર તરીકે લીધેલો છે. બરોબર છે. તો વિરાટ કોહલી એક પર્સનલ નાઉન કહેવાય. બરોબર છે. હવે એને આપણે કોમન નાઉનમાં ફેરવવાનું. બરોબર. જાણે કે બોય છે તો બોય કોણ બરોબર રોહન છે મનોજ છે.
તો રોહન છે, મનોજ છે, રાહુલ છે, વિશાલ છે, કૌશલ છે, આ બધા જે નામ છે એ બધા પોતાના પર્સનલ નામ કહેવાય, બરોબર. પણ એક રીતે જોવા જઈએ તો આ બધા નામ માટે એક શબ્દ કયો વપરાય, તો કે બોય, બરોબર, મેન, આ બધા કોમન નામ કહેવાય ને. તો વિરાટ કોહલીની જગ્યાએ લીધેલો શબ્દ કયો છે, તો કે પ્લેયર. એટલા માટે અહીંયા સામાન્ય નામ લીધું અને એ પણ એક વચનમાં. તો કે નો અધર પ્લેયર, એક વચન, તો ક્રિયાપદ પણ એક વચન હોવું જોઈએ, ઇઝ. નો અધર પ્લેયર ઇઝ એઝ અને એઝ, એના વચ્ચે શું મૂકવાનું, વિશેષણ. તો આપણે મૂકી દીધું એઝ ગુડ એઝ, અને જે કરતા હતું તે કરતા આપણે મૂકી દીધો વિરાટ કોહલી. તો વાક્ય બની ગયું, નો અધર પ્લેયર ઇઝ એઝ ગુડ એઝ વિરાટ કોહલી, બરોબર. આ છે એક વચનની વાક્ય રચના. શેની છે, એક વચનની વાક્ય રચના છે. આવી જ આપણી પાસે બહુવચનની વાક્ય રચના છે. એ બહુવચનની વાક્ય રચના કઈ રીતે બને, તો કે વેરી ફ્યુ, એના પછી સામાન્ય નામ બહુવચનમાં. તો જો વેરી ફ્યુ પ્લેયર નું શું થઈ ગયું, પ્લેયર્સ થઈ ગયું. છે સામાન્ય નામ જ, પણ ડિગ્રી કઈ બનાવવાની છે, બહુવચનમાં, એટલા માટે અહીંયા પ્લેયર્સ લીધું. ત્યારબાદ ક્રિયાપદ પણ બહુવચનમાં મૂકવાનું. તો ઇઝ ની જગ્યા પર આપણે શું મૂકી દીધું, આર મૂકી દીધું. તો કે વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ગુડ એઝ વિરાટ કોહલી. તો વાક્ય તો સેમ જ બનવાનું છે, એઝ ગુડ એઝ વિરાટ કોહલી, ખાલી આગળ આપણે ચેન્જ કર્યું, પ્લેયર્સ આર, બરોબર છે. તો વાક્ય રચના ઉપરથી આ રીતે આપણે એક્ઝામ્પલ બનાવી શકીએ. હવે થોડું આગળ વધીએ અને આગળ જોઈએ શું બનાવી શકાય છે. જો બીજી વાક્ય રચના છે એ કમ્પેરેટિવની છે, બરોબર છે. હવે આ કમ્પેરેટિવની વાક્ય રચના જે રીતે આપણે પોઝિટિવની વાક્ય રચના જોઈ એ જ રીતે જોઈએ. તો કે ઈઆર ધેન ની વાક્ય રચના કઈ રીતે બને, તો કે કર્તા મૂકવાનો, કર્તા પછી ક્રિયાપદ મૂકવાનો અને ક્રિયાપદ પછી ઈઆર વાળું વિશેષણ. હવે આ ઈઆર વાળું વિશેષણ શું છે અને કઈ રીતે બને છે એ આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છે, બરોબર છે. પણ અહીંયા આપણને શું કહે છે કે ઈઆર વાળું વિશેષણ, અત્યારે આપણે જે નોર્મલ વિશેષણ મૂક્યું એ વિશેષણને આપણે ઈઆર નું રૂપ બનાવવાનું છે, બરોબર છે. કઈ રીતે બને છે એ જોઈએ છે આપણે. એના પછી ધેન, ખાસ યાદ રાખજો આ ધેન નો સ્પેલિંગ આવો ના થઈ જાય, આ ધેન નથી, બરોબર. આ ધેન નો મતલબ તો પછી થાય, બરોબર, જે આપણે અહીંયા લેવાનું નથી. ક્લિયર? આનો સ્પેલિંગ યાદ રાખવાનો THAN, અને ત્યારબાદ આપણે બીજો કર્તા મૂકવાનો છે, બરોબર છે. તો એક કર્તા, એના પછી ક્રિયાપદ, એના પછી ઈઆર વાળું વિશેષણ, એના પછી ધેન અને એના પછી બીજો કર્તા, બરોબર. સેમ વસ્તુ ઈઆર ધેન એની અધર માં છે. એની અધર આવે એટલે એ ડિગ્રી કેવી કહેવાય, તો કે એક વચનની ડિગ્રી કહેવાય. તો અહીંયા સેમ રહેશે, કર્તા પછી ક્રિયાપદ પછી ઈઆર વાળું વિશેષણ, ધેન મૂકી દીધું. ધેન પછી જે નોર્મલ બીજો કર્તા મૂકતા હતા એના પહેલા આપણે શું મૂકી દેવાનું છે, એની અધર મૂકી દેવાનું, અને એની અધર પછી સામાન્ય નામ મૂકવાનું. શું મૂકવાનું, સામાન્ય નામ, અને એ પણ કેવું, એક વચનમાં. હમણાં કેવું પ્લેયર મૂક્યું હતું ને એવું જ પ્લેયર મૂકવાનું, પણ એક વચનમાં મૂકવાનું, બરોબર. એના પછી ઈઆર ધેન મેની અધર પણ ચાલે, ઈઆર ધેન મોસ્ટ અધર પણ ચાલે. સેમ વાક્ય રચના, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી ઈઆર વાળું વિશેષણ, ઈઆર વાળા વિશેષણ પછી ધેન, મેની અધર, મોસ્ટ અધર. એના પછી જે સામાન્ય નામ મૂકવાનું છે કેવું મૂકવાનું છે, બહુવચન મૂકવાનું છે. કારણ કે આ ડિગ્રી એ કઈ છે, ઈઆર ધેન મોસ્ટ અધર અથવા મેની અધર, તો કે બહુવચનની ડિગ્રી છે, બરોબર. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં તમને જ્યારે પણ કંઈક પૂછાશે ત્યારે આ કમ્પેરિઝનમાં તમને કોઈક હિન્ટ આપેલી હશે. એ હિન્ટ કઈ રીતે જોવાની છે એ પણ આપણે વિડીયોમાં આગળ વાત કરવાના છે, બરોબર છે. તો ચાલો આગળ વધીએ, એના ઉદાહરણ જોઈએ કે કઈ રીતે આ વાક્ય રચના બને છે. તો જો સૌથી પહેલા કમ્પેરેટિવમાં આપણે અત્યારે જોયું, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી ઈઆર વાળું વિશેષણ, ધેન અને બીજો કર્તા. તો સેમ વાક્ય બનાવીએ, વિરાટ કોહલી, ક્રિયાપદ કયું છે, ઇઝ, બરોબર. હવે ઈઆર વાળું વિશેષણ, તો ઈઆર વાળું વિશેષણ કયું થઈ ગયું, બેટર થઈ ગયું. હવે તમને એમ થતું હશે કે હમણાં શરૂઆતમાં સરે વાત કરી પોઝિટિવ ડિગ્રીમાં, ત્યાં ગુડ હતું, ગુડ નું શું થઈ ગયું, ગુડર નથી થયું, તમે જો બેટર થયું, બરોબર. તો કેટલાક એવા વિશેષણ આવે કે જે વિશેષણ છે, તમે જો આ જે ગુડ છે એ પોઝિટિવ ડિગ્રીમાં ગુડ વપરાય, બરોબર. હવે કમ્પેરેટિવમાં જ્યારે બને ને ત્યારે શું બની જાય, બેટર બની જાય. શું બની જાય, બેટર. અને એ જ જ્યારે સુપરલેટિવમાં આગળ જોશો ને ત્યારે બેસ્ટ બની જશે. શું બનશે, બેસ્ટ બની જશે. એટલે ગુડ નું ગુડર ન થાય, બરોબર, અને ગુડેસ્ટ ન થાય. કારણ કે ક્યારેક આ જે વિશેષણ છે એ પોતાનું રૂપ બદલીને અહીંયા તમે ગુડ નું વેલ પણ કરી શકો, બરોબર. ગુડ નું વેલ, અને વેલ નું શું થાય, બેસ્ટ,
બરોબર. હવે આ ગુડ નું વેલ ક્યારે થાય, બેટર ક્યારે થાય, એ બધા ડિટેલમાં આપણે નથી પડવું. આપણે પરીક્ષામાં પોઈન્ટ ઓફ વ્યૂ ની દ્રષ્ટિથી જે પરીક્ષામાં આપણને નોર્મલી પૂછાય છે એટલી જ આપણે વાત કરીએ, કારણ કે આમાં તો બહુ ડિટેલમાં જવાનું થાય. બરોબર, એટલું ડિટેલમાં આપણે જવું નથી. છતાં પણ જો જાણવું હોય તો આની આગળ તમે એમ સમજો કે હેલ્પિંગ વર્બ આવતું હોય, બરોબર છે, તો હેલ્પિંગ વર્બ પછી તમે વેલ મૂકી શકો. બરોબર, તો અહીંયા આપણે આ વેલ નથી લીધું, આપણે અત્યારે શું લીધું છે, બેટર. તો જો વિરાટ કોહલી ઇઝ બેટર દેન રોહિત શર્મા થઈ ગયું. જે અહીંયા હતું વિરાટ કોહલી ઇઝ એઝ ગુડ એઝ રોહિત શર્મા હતું, એની જગ્યા પર શું થઈ ગયું, બેટર દેન. બરોબર, નોર્મલી તમે સમજજો, જ્યારે એઝ વાળી ડિગ્રી કમ્પેરેટિવમાં ફેરવો ને ત્યારે ઊંધું થાય અને નેગેટિવ થાય, પણ આપણે નેગેટિવ અહીંયા લીધેલું નથી. બરોબર, આગળ જોઈએ. કર્તા છે, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી ઈઆર વાળું રૂપ, એમાં પણ વિશેષણ મૂકવાનું, ધેન એની અધર અને સામાન્ય નામ એક વચનમાં. તો આ જ વાક્ય બને વિરાટ કોહલી ઇઝ બેટર ધેન એની અધર, અને એક વચન સામાન્ય નામ છે એટલે શું મૂકી દીધું, પ્લેયર. બરોબર છે, કારણ કે વિરાટ કોહલીને આપણે અહીંયા સામાન્ય નામ કયું લીધેલું છે, પ્લેયર તરીકે લીધેલો છે, કોઈ બોય તરીકે લીધેલો નથી. બરોબર, અને આ જ પ્લેયર એક વચનમાં, તો બહુવચનમાં હોય તો શું બને, તો કે વિરાટ કોહલી ઇઝ બેટર ધેન મોસ્ટ અધર પ્લેયર્સ. જો તમે અહીંયા બહુવચન જોવો છો, પ્લેયર્સ છે. બરોબર, જે અહીંયા પ્લેયર હતું એ અહીંયા શું થઈ ગયું, પ્લેયર્સ થઈ ગયું. એટલે યાદ રાખવું હોય તો આપણે શું રાખી શકીએ, તો કે ઈઆર ધેન એની અધર એક વચન, અને ઈઆર ધેન મેની અધર અથવા મોસ્ટ અધર તો બહુવચન. બરોબર, આટલું આપણે સિમ્પલ યાદ રાખીએ તો આપણને આ ડિગ્રી આવડી જાય. બરોબર, આગળ જોઈએ. ચાલો, ત્રીજી ડિગ્રી આપણી છે સુપરલેટિવ. હવે એ જે સુપરલેટિવ ડિગ્રી છે એમાં આપણે બે જ ફોર્મ બનાવી શકીએ છીએ. જો ધ ઈએસટી અને વન ઓફ ધ ઈએસટી. બરોબર, તો ધ ઈએસટી છે એ એક વચન છે, અને વન ઓફ ધ ઈએસટી છે એ શું છે, બહુવચન. અને પરીક્ષામાં સૌથી વધારે કોઈ તમને ડિગ્રી પૂછાતી હોય ને તો એ છે વન ઓફ ધ ઈએસટી. મોસ્ટ ઓફ ધ કેસીસમાં બોર્ડની પરીક્ષામાં પણ તમે જુઓ તો બોર્ડની પરીક્ષામાં પણ આ તમને ક્યાંક ને ક્યાંક તો પૂછેલી હશે. બરોબર, તો ધ ઈએસટી માં શું આવે, તો કે કર્તા મૂકવાનો, કર્તા પછી ક્રિયાપદ, અને ક્રિયાપદ પછી ધ ઈએસટી વાળું વિશેષણ. બરોબર, અહીંયા આપણે જોયું હતું ને હમણાં બેસ્ટ એ વાળું વિશેષણ, અને એના પછી સામાન્ય નામ મૂકી દેવાનું એક વચનમાં, કારણ કે ડિગ્રી કેવી છે, એક વચનની છે. વન ઓફ ધ ઈએસટી માં શું આવે, તો કે કર્તા આવે, ક્રિયાપદ આવે. આ ધ ઈએસટી ની જગ્યા પર વન ઓફ ધ ઈએસટી વાળું વિશેષણ આવે, અને એના પછી સામાન્ય નામ. પણ એ કેવું આવે, બહુવચનમાં આવે. જો અહીંયા એ બહુવચનમાં આવે છે. હવે આના પછીના જે શબ્દો છે એ તમારે નોર્મલ અધર વર્ડ મૂકવા હોય તો તમે મૂકી શકો. બરોબર, તો એના ઉદાહરણ કઈ રીતે બને છે એ જોઈએ. એક્ઝામ્પલમાં જુઓ, કર્તા કે છે, એના પછી ક્રિયાપદ, ધ ઈએસટી વાળું વિશેષણ અને સામાન્ય નામ. તો એ જ ઉદાહરણ લઈએ, વિરાટ કોહલી, એના પછી ક્રિયાપદ મૂક્યું ઇઝ. હવે ધ ઈએસટી વાળું વિશેષણ, તો ધ મૂકી દીધું અને પાછળ શું મૂક્યું, બેસ્ટ. બરોબર, અને સામાન્ય નામ એક વચનમાં, તો આપણે મૂકી દીધું પ્લેયર. વિરાટ કોહલી ઇઝ ધ બેસ્ટ પ્લેયર. હવે મારે અધર વર્ડ મૂકવા છે તો હું શું મૂકીશ, તો કે ઇન ઇન્ડિયન ક્રિકેટ ટીમ. વિરાટ કોહલી ઇઝ ધ બેસ્ટ પ્લેયર ઇન ઇન્ડિયન ક્રિકેટ ટીમ. આવું વાક્ય બનાવવું હોય તો બને ને નોર્મલી. બરોબર, બહુવચનમાં ડિગ્રી બનાવીએ તો વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ. પણ જો તમે અહીંયા સામાન્ય નામ બહુવચન વાળું છે તો અહીંયા શું લીધું, બહુવચન. હવે સમજો, અહીંયા જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ બહુવચનમાં નહીં આવે. કેમ નહીં આવે, ભલે ડિગ્રી બહુવચન છે, આ ડિગ્રી કેવી છે, બહુવચન વાળી, છતાં પણ આ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ તો કેવું રહેવાનું છે, એક જ વચન રહેવાનું છે. કારણ કે વિરાટ કોહલી એકની જ વાત થાય છે. વિરાટ કોહલીની કમ્પેરિઝન બીજા બધા પ્લેયર સાથે કરી રહ્યા છે. એ બધા પ્લેયર સાથે કરી રહ્યા છે એટલે અહીંયા પ્લેયર્સ છે. બરોબર, પણ અહીંયા તમારે બહુવચન કરવાનું નથી. ક્લિયર? આઈ હોપ સો કે તમને ખ્યાલ આવતો હશે. બરોબર ને? ચાલો આગળ વધીએ. હવે એના થોડા ડિટેલમાં એને ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આપણને શું કહે છે, જો ઈઆર અને ઈએસટી ની જગ્યાએ મોર અને મોસ્ટ ક્યારે લાગે. હવે ક્યારેક એવા વિશેષણ તમારી સામે આવશે કે જ્યારે તમને ખુદને ખ્યાલ નહીં આવે કે આમાં કયું રૂપ લગાવવું. બરોબર છે, તો એ સૌથી વધારે મહત્વની વાત છે કે ક્યારેક મોર લાગે અને મોસ્ટ લાગે. હવે મોર ક્યાં લાગે, તો સિમ્પલ સમજો કે કોઈ પણ પોઝિટિવ ડિગ્રી છે, બરોબર છે, કમ્પેરેટિવ ડિગ્રી છે અને સુપરલેટિવ ડિગ્રી છે. તો એવા કેટલાક વિશેષણ આવે
કે જે વિશેષણને બાજુમાં ER ન લાગી શકે. ER નોર્મલી ક્યાં લાગે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં લાગે. અને EST ક્યાં લાગે? તો કે સુપરલેટિવ ડિગ્રીમાં લાગે. હવે આ જગ્યા ઉપર એક વર્બ હોય એવું વિશેષણ આવે કે જે વિશેષણ પણ તમે ER લગાડી શકતા નથી, અથવા તો એ સુપરલેટિવ ફોર્મમાં તમે EST લગાવી શકતા નથી. તો ક્યારે તમારે ER અથવા EST લગાવવાનું છે, અથવા તો ક્યારે તમારે મોર અથવા મોસ્ટ લગાવવાનું છે, એ આપણે શીખવાનું છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે? તો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ મોર લાગે, અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની આગળ શું લાગે? તો કે મોસ્ટ લાગે. બરોબર. પોઝિટિવ ડિગ્રીની વાત થતી જ નથી. પોઝિટિવ ડિગ્રીમાં તો જે વિશેષણ હોય એ જ વિશેષણ બેઠે બેઠું મૂકવાનું છે, એમાં આપણે કોઈ ચેન્જ કરવાનો નથી. બરોબર. પણ ક્યારેક ક્યારેક તમને કમ્પેરિંગ પર્સન પૂછે, કમ્પેરિંગ થિંગ પૂછે, કમ્પેરિંગ પ્લેસ પૂછી નાખે, બરોબર છે, ત્યારે તમારે જો કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સૌથી મહત્વનું છે કે ER અથવા EST ની જગ્યા ઉપર મોર કે મોસ્ટ ક્યારે લાગે. ખાસ મહત્વનું છે, સમજજો. કઈ રીતે લગાડીએ છે? તો સિમ્પલ રીત છે એની જુઓ. અહીંયા શું કે છે કે આપેલ વિશેષણમાં એક કે બે સ્વર હોય તો ER અથવા EST લાગે. શું કે છે? આપેલ કોઈ વિશેષણ છે, એ વિશેષણમાં એક અથવા તો બે સ્વર કીધા. બરોબર. હવે સ્વર કયા? તો અંગ્રેજી ભાષાની વાત કરીએ તો અંગ્રેજી ભાષામાં A, E, I, O અને U આ 5 સ્વર છે. બરોબર. જેને આપણે અંગ્રેજીમાં વોવેલ્સ કહીએ. બરોબર. એ વોવેલ્સ અથવા તો જેને આપણે સ્વર કહીએ એ 5 ની વાત કરે છે. શું કે છે? તો કે આપેલ વિશેષણમાં એક કે બે સ્વર હોય તો ER અથવા EST લગાડી દેવાનું. બરોબર. અત્યાર સુધી આપણે સમજો, અત્યાર સુધી તમે આ ફંક્શન શીખેલા છો, પરંતુ અત્યાર સુધી તમે શું કરતા હતા? ધારતા હતા. કયું સારું લાગે? હોલી છે તો હોલીયર સારું લાગે, હોલીએસ્ટ સારું લાગે, કે મોર હોલીએસ્ટ, હે ને? એવું બનાવતા હતા. બટ એવું નથી બનાવવાનું. જો અહીંયા આપણી પાસે એક વિશેષણ છે ડર્ટી. બરોબર. હવે આ ડર્ટી વિશેષણમાં તમારે શું શોધવાનું છે? તો કે વોવેલ શોધવાના છે, સ્વર. આમાં કેટલા સ્વર છે? જો એક I સ્વર છે, બરોબર, એના સિવાય બીજો કોઈ સ્વર નથી. એનો મતલબ કે એક કે બે સ્વર હોય ત્યાં સુધી આપણે ER કે EST જ મૂકવાનું છે. તો જો ડર્ટી નું શું થયું? Y નો I કરીને ER મૂકી દીધો, બરોબર, ડર્ટીયર. અને સુપરલેટિવમાં શું બની ગયું? ડર્ટીએસ્ટ. એ જ રીતે ક્લેવર છે. ક્લેવરમાં જુઓ, અહીંયા E આપેલો છે, બીજો E અહીંયા છે, આ બે સ્વર છે. તો આ બે જ સ્વર છે ત્યાં સુધી જ સીમિત છે. તો ક્લેવર નું શું કર્યું? ક્લેવરર. અહીંયા ક્લેવરર પાછળ ER મૂકવાનો રહી ગયો છે. બરોબર. ક્લેવર નું શું થાય? ક્લેવરર થાય. બરોબર. અને અહીંયા ક્લેવરિસ્ટ. ક્લિયર? એ જ રીતે સ્મોલમાં જો આ A છે તો અહીંયા A આપેલો છે, એક જ છે, તો સ્મોલ નું શું થયું? સ્મોલર અને સ્મોલેસ્ટ. ક્લિયર? આમાં કોઈ પણ તમે લઈ લો, દરેકમાં સેમ જ હશે. એટલે આપણે યાદ રાખવાનું કે જ્યારે એક અથવા બે સ્વર હોય તો ER અથવા EST લાગે. હવે આગળ છે, આના સિવાય મોર અથવા મોસ્ટ ક્યારે લાગે? તો જો એનામાં નિયમ સિમ્પલ છે કે આપેલ વિશેષણમાં 3 કે તેથી વધારે સ્વર હોય તો મોર અથવા મોસ્ટ લાગે. બરોબર. પેલામાં કેવું હતું? એક અથવા બે જ હતું. એક કે બે હોય ત્યાં સુધી સીમિત હોય તો ER અથવા EST. પણ 3 કે તેથી વધારે હોય સ્વર તો મોર અથવા મોસ્ટ લાગે. જોઈ લઈએ એના પણ ઉદાહરણ. પોપ્યુલરમાં ફરીવાર જો A, E, I, O અને U. બરોબર. આ 5 સ્વર છે. એમાં જો O છે, U છે, A છે, 3 થયા. 1, 2, 2 કરતા વધારે એટલે 3. તો 3 કે તેથી વધારે હોય તો મોર અથવા મોસ્ટ. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું લાગે? મોર પોપ્યુલર. અને સુપરલેટિવમાં શું લાગે? મોસ્ટ પોપ્યુલર. બરોબર. હેન્ડસમ 1, 2, 3. 3 થઈ ગયા. તો 3 થયા એટલે મોર હેન્ડસમ અને મોસ્ટ હેન્ડસમ. બરોબર છે. બ્યુટીફુલ 1, 2, 3, 4, 5. 5 સ્વર છે આ શબ્દમાં. તો જો મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. ક્લિયર? આ હતી સિક્રેટ વસ્તુ. જે સિક્રેટ વસ્તુ તમને જ ખબર પડી. બરોબર. અત્યાર સુધી જેને આ વિડીયો નથી જોયો એને આ સિક્રેટ વસ્તુ ખબર નથી. ક્લિયર છે? તો અત્યાર સુધી જે ધારણા, જે ગેસિંગ ઉપર ચાલતું હતું ને, એ હવે બંધ કરી દો. આ એકદમ સિમ્પલ ટ્રીક છે. તમને A, E, I, O, U શોધતા આવડતું હોય એનો મતલબ તમારો જવાબ ક્યાંય ખોટો પડવાનો
નથી, બરોબર. અને હજુ પેલી હિન્ટની વાત મેં તમને કરી, બરોબર. પરીક્ષામાં તમને હિન્ટ આપેલી હશે, કઈ રીતે આપેલી હશે એ પણ આપણે આગળ જોઈશું. ક્લિયર છે? ચાલો હવે જોઈએ એના કેટલાક ઉદાહરણ. આ એક્ઝામ્પલ આપણને આપેલા છે પોઝિટિવનો, પોઝિટિવનો, પોઝિટિવનો. હવે ત્રણે ત્રણ આપણે ઉદાહરણ અહીંયા સાથે લીધેલા છે. નોર્મલ ઉદાહરણ લીધેલું છે, એક વચનનું લીધેલું છે, બહુવચનનું લીધેલું છે. તો પોઝિટિવમાં ક્યારે બને? તો કે જો અત્યારે જ જોયું, રાહુલ ઇઝ એઝ ક્લેવર એઝ રોહન. હવે ક્લેવર શબ્દ છે એમાં તો નોર્મલ છે, પોઝિટિવ આવે તો એમાં સિમ્પલ જ મૂકવાનું છે, બીજું કઈ કરવાનું નથી. તો સિમ્પલ વાક્ય, રાહુલ ઇઝ એઝ ક્લેવર એઝ રોહન. એક કરતા રાહુલ આવી ગયો અને બીજો કરતા કોણ આવી ગયો? રોહન આવી ગયો, બરોબર છે. સેમ વસ્તુ અહીંયા પોઝિટિવમાં બનાવીએ તો નો અધર. હવે રાહુલ કોણ છે? તો કે રાહુલ એક છોકરો છે અને એ છોકરા માટે સામાન્ય નામ એક વચનમાં તો કે બોય છે, બરોબર. તો નો અધર બોય ઇઝ એઝ ક્લેવર એઝ રાહુલ, બરોબર. તો જો આ એઝ મૂક્યું, આ એઝ મૂક્યું, એઝ ની વચ્ચે શું મૂકી દીધું? એક સિમ્પલ વિશેષણ મૂકી દીધું આપણે, ક્લેવર, બરોબર. એને બહુવચનમાં બનાવવું છે તો વેરી ફ્યુ. હવે બહુવચન ડિગ્રી છે તો બોય નું શું થયું? બોયઝ થયું. અને આ બહુવચનમાં છે તો હેલ્પિંગ વર્બ પણ શેમાં આવે? બહુવચનમાં આવે. તો કે વેરી ફ્યુ બોયઝ આર. સેમ વાક્ય બનશે એઝ ક્લેવર એઝ રાહુલ. ક્લિયર છે? તો આથી પોઝિટિવ ડિગ્રી. હવે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. હવે આ જે કમ્પેરેટિવ ડિગ્રી છે એમાં આપણે ઈઆર ધ્યાન મૂકવાનું છે. તો જુઓ, રાહુલ ઇઝ, હવે ઈઆર વાળું ફોર્મ મૂકવાનું એટલે ક્લેવર ને શું મૂક્યું? ઈઆર મૂક્યું. રાહુલ ઇઝ ક્લેવરર ધેન રોહન. ક્લિયર? સેમ વસ્તુ એક વચનમાં, રાહુલ ઇઝ, અહીંયા એક વચનમાં છે એટલે ઇઝ મૂક્યું. રાહુલ ઇઝ ક્લેવર નું શું બન્યું? ક્લેવરર. રાહુલ ઇઝ ક્લેવરર ધેન એની અધર. એની અધર મૂકો તો શું મૂકવાનું? બોય એક વચનમાં, બરોબર છે. હવે તમને ખ્યાલ આવતો જ હશે. એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રી છે તો રાહુલ ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ અધર બોયઝ. જેવું સુપરલેટિવમાં હતું ને વન ઓફ ધ વાળું, એમાં પણ એક વચન હતું. જુઓ અહીંયા પણ એક વચન છે, પણ પાછળનો જે ભાગ છે સામાન્ય નામ જે લેવાનું છે એ શેમાં લેવાનું છે? તો કે બહુવચનમાં લેવાનું છે. ક્લિયર? આઈ હોપ સો કે તમને અહીંયા સુધી બિલકુલ ખ્યાલ આવી ગયો હશે, બરોબર. ચલો આગળ વધીએ. આગળ જોઈએ. આગળના એક્ઝામ્પલમાં સુપરલેટિવ છે. હવે આ જે સુપરલેટિવ ડિગ્રી છે એમાં આપણે બે જ રીતે બનાવી શકીએ છીએ, એક ધ ઈએસટી અને બીજું છે વન ઓફ ધ ઈએસટી, બરોબર. અહીંયા આપણને કહે છે રાહુલ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. જો અહીંયા બોય આપેલું છે, એક વચનમાં છે એટલે અહીંયા જોઈએ રાહુલ ઇઝ વન ઓફ ધ મૂક્યું, ક્લેવરેસ્ટ મૂક્યું, પણ અહીંયા બોય નું શું કર્યું? બોયઝ કર્યું. ઇન ધ ક્લાસ. સિમ્પલ છે. આ ઇન ધ ક્લાસ આપણે અધર વર્ડ લઈ લીધેલા છે. તો આઈ હોપ સો કે અહીંયા આ થિયરીમાં બિલકુલ તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે આપણે પોઝિટિવ ડિગ્રી, કઈ રીતે સુપરલેટિવ ડિગ્રી અને કઈ રીતે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીએ છીએ, બરોબર. હવે તમને જે પરીક્ષામાં પૂછાય છે એ પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીએ. તમને એક્સરસાઇઝ 1 માં પરીક્ષામાં તમને સૌથી પહેલા જે પૂછાય છે એની વાત કરીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. સેક્શન એ માં તમને પૂછાય છે, બરોબર છે. હવે સેક્શન એ માં તમને આ રીતે પૂછાય, કેટલાક ડિગ્રી અથવા તો કેટલાક ફંક્શન છે એ ફંક્શનના નામ તમને અહીંયા આપેલા છે, બરોબર. જો અહીંયા કમ્પેરિંગ પ્લેસ છે, કમ્પેરિંગ પર્સન છે, શોઈંગ રિઝલ્ટ છે, એક્સપ્રેસિંગ ચોઇસ છે. આવા અલગ અલગ પ્રકારના ફંક્શન આપેલા છે અને એ ફંક્શન નીચે તમને આપેલા હશે પસંદ કરવાના. હવે વાક્યમાં જે કીવર્ડ છે એ કીવર્ડને આધારે આપણે ફંક્શનને પસંદ કરવાનું છે. સિમ્પલ. આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્ટિવિટી ધેન ટેક પાર્ટ ઇન ઇટ. આ તમને વાક્ય આપેલું છે આઈ વુડ રાધર. જો અહીંયા આપેલું છે આઈ વુડ રાધર. હવે વુડ રાધર આવે તો આપણે એ ફંક્શન જોઈ લીધેલું છે કે વુડ રાધર કોને કહેવાય? તો કે વુડ રાધર એટલે ચોઇસ કહેવાય. તો આ ફંક્શન તો કયું છે? એક્સપ્રેસિંગ ચોઇસ છે. વુડ રાધર પછી પાછળ જુઓ ધેન છે, બરોબર. તો વુડ રાધર સાથે V1 અને ધેન સાથે V1. તો વુડ રાધર ધેન એટલે કયું આવે? તો કે એક્સપ્રેસિંગ ચોઇસ આવે. આ સિમ્પલ વસ્તુ છે. આગળ જોઈએ. વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. જો વેરી ફ્યુ આવ્યું, બરોબર. અત્યારે જ આપણે શીખ્યા છે વેરી ફ્યુ. વેરી ફ્યુ બહુવચન છે તો કન્ટ્રી પણ શું આપેલું છે? બહુવચન. અને સાથે આર પણ શું છે? બહુવચન. તો આ કઈ ડિગ્રી કહેવાય? તો કે વેરી ફ્યુ કન્ટ્રીઝ આર એઝ લાર્જ એઝ ઇન્ડિયા. ઇન્ડિયા એક જગ્યા છે, પ્લેસ છે. તો અહીંયા જોઈએ,
જો કમ્પેરિંગ પ્લેસ અને કમ્પેરિંગ પર્સન આપેલું છે તો ઇન્ડિયા એક જગ્યા છે, એટલે કમ્પેરિંગ પર્સન એટલે 2 નંબર વેરી ફ્યુ વાળી ડિગ્રી છે, બરોબર છે, અને પોઝિટિવ ડિગ્રી કહેવાય. હવે અહીંયા આપણને ખાલી કમ્પેરિંગ નથી આપ્યું અથવા કમ્પેરિઝન નથી આપ્યું, 2 ડિગ્રી આપેલી છે, કમ્પેરિંગ પ્લેસ પણ છે અને કમ્પેરિંગ પર્સન પણ છે. તો ઇન્ડિયા એક જગ્યા કહેવાય એટલા માટે એ શું છે? કમ્પેરિંગ પર્સન છે. એના પછી કહે છે રાહુલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ સ્કૂલ. જો રાહુલ અને અહીંયા વન ઓફ ધ મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ બહુવચનની ડિગ્રી છે અને રાહુલ એક છોકરો છે એટલા માટે એ જગ્યા પર શું મૂકીએ તો કે કમ્પેરિંગ પર્સન. ક્લિયર? તો 1 નંબર આપણને મળી ગયો છે એક્સપ્રેસિંગ ચોઇસ, 2 નંબરમાં કમ્પેરિંગ પ્લેસ અને 3 નંબરમાં કમ્પેરિંગ પર્સન. બરોબર? તમારે પરીક્ષામાં આ લખેલું છે એની સામે તમારે ડિગ્રી જે પણ કઈ ફંક્શન છે ફંક્શનનું નામ લખી દેવાનું છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ આવી બીજી એક્સરસાઇઝ કે જેમાં તમને આપેલું છે કમ્પેરિંગ પ્લેસ, કમ્પેરિંગ પર્સન, મેકિંગ સપોઝિશન, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. બરોબર? અહીંયા જોઈએ સોનલ થિંક્સ એઝ ઇફ સી વર અ સ્લેવ. જોયું? એઝ ઇફ સાથે વર એટલે આ અલગ ડિગ્રી છે, સપોઝિશન. બરોબર? અહીંયા આપણે જોઈએ આઈધર મિસ્ટર પટેલ ઓર મિસ્ટર જોશી વિલ ટીચ યુ ક્લોઝિસ. તો આઈધર અને ઓર કીવર્ડ યાદ રાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ કઈ ડિગ્રી છે તો કે અલ્ટરનેટિવ ચોઇસ. નો અધર એક્ટર ઇઝ સો ગુડ એઝ અમિતાભ બચ્ચન. જો અહીંયા નો અધર એક્ટર ઇઝ સો ગુડ એઝ, અત્યાર સુધી આપણે જોયું છે એઝ. બરોબર? પણ એ જગ્યા ઉપર તમે સો મૂકો તો પણ વાંધો નથી. નોર્મલી સો ક્યારે મુકાય ખબર તમને? નો સો જે છે ને એ નેગેટિવ બનાવવું હોય ને ત્યારે મૂકી શકો. તો નો અધર વાળી જે ડિગ્રી છે ને એ નેગેટિવમાં કહેવાય અને એટલા જ માટે ત્યાં તમે એઝ ની જગ્યા ઉપર સો મૂકી શકો છો. એટલે સો એઝ અત્યાર સુધી જે એઝ જોયું ને એની જગ્યા પર શું છે? સો એઝ. તો નો અધર આવી ગયું. નો અધર પછી સામાન્ય નામ આવી ગયું એક્ટર, કારણ કે અમિતાભ બચ્ચન છે તો અમિતાભ બચ્ચન કોણ છે તો કે એક એક્ટર છે. બરોબર? અને આ ડિગ્રી એક વચનમાં છે તો નો અધર એક્ટર ઇઝ સો ગુડ એઝ અમિતાભ બચ્ચન. હવે અહીંયા જો તમને કમ્પેરિંગ પ્લેસ પણ આપેલું છે ને કમ્પેરિંગ પર્સન પણ આપેલું છે. તો અહીંયા તમે પ્લેસ કરશો કે પર્સન? શું કરશો? કારણ કે અમિતાભ બચ્ચન કોણ છે? અમિતાભ બચ્ચન પર્સનમાં આવે એટલા માટે આપણે સિલેક્ટ કરવાનું છે કમ્પેરિંગ પર્સન. બરોબર? એટલે આપણને જો પરીક્ષામાં આ રીતની ડિગ્રી પૂછાયેલી હોય તો તમારે આ રીતનું ધ્યાન રાખવાનું છે. બરોબર? ચાલો બીજી રીત જોઈએ કે તમને બીજી કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે. બીજી રીત એક્સરસાઇઝ નંબર 2, એમાં તમને પૂછાશે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ધ ગિવન ફંક્શન. એમસીક્યુ માં જ પૂછાય. એમસીક્યુ માં 4 ઓપ્શન ને જોવાની બિલકુલ જરૂર નથી. આપણે ફક્ત કીવર્ડ નો ઉપયોગ કરી અને આ ફંક્શન ને કઈ રીતે શોધીએ છીએ જોજો. હર્ષ કે છે હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ ઇન ગોવા? તો મિહિર જવાબ આપે છે શોઈંગ કમ્પેરિઝન માં. હવે શોઈંગ કમ્પેરિઝન એટલે આપણે ફક્ત કીવર્ડ શોધવાના. અહીંયા કે છે આઈ હેડ વેરી ગુડ એક્સપિરિયન્સ. છે કોઈ ફંક્શન? નથી. તો એનો મતલબ આ જવાબ આવશે નહીં. આઈ વેન્ટ ટુ ગોવા બટ ઇટ વોઝ વેરી બોરિંગ. બટ આપેલું છે બટ એ શોઈંગ કમ્પેરિઝન માં આવતું નથી એટલા માટે આ પણ જવાબ નહીં આવે. ઇટ વોઝ બેટર ધેન ધ પ્રીવિયસ ટૂર. જો અહીંયા આપેલું છે બેટર ઈઆર છે અને ધેન આપેલું છે તો ઈઆર ધેન ધ પ્રીવિયસ ટૂર. જો ઈઆર ધેન આપ્યું કમ્પેરેટિવ ડિગ્રી આવે. બરોબર છે? તો જવાબ છે આ. અહીંયા આપેલું છે ગોવા ઇઝ વેરી બ્યુટીફુલ. કોઈ ફંક્શન જ નથી એટલે નહીં આવે. એટલે જવાબ કયો આવશે આપણો તો કે જવાબ આવશે સી. ક્લિયર છે? એકદમ ઈઝી છે. જો તમને ફંક્શનમાં એ તમારા જે વર્ડ છે એ વર્ડ યાદ હોવા જોઈએ અને એ જ મહત્વના છે સૌથી. આગળ જોઈએ એના પછી આનું જ બીજું ઉદાહરણ જોઈએ. વિધિ કે છે વાય ડુ સ્ટુડન્ટ્સ પ્રિફર ઓનલી અંકિત સર? જો આપણે આપણું જ ઉદાહરણ લીધેલું છે તો હિના જવાબ આપે છે શોઈંગ કમ્પેરિઝનમાં. શું કે છે? હી ઇઝ વેરી ફેવરિટ અમોંગ સ્ટુડન્ટ્સ. એ કહે છે હી ઇઝ વેરી ફેવરિટ અમોંગ સ્ટુડન્ટ્સ પણ કોઈ ફંક્શન નથી. હા અંકિત સર ફેવરિટ છે બરોબર છે પણ કોઈ ફંક્શન નો ઉપયોગ થયેલો નથી. આગળ જોઈએ હિઝ એક્સપ્લેનેશન ઇઝ વેરી ઇઝી એન્ડ ઇમ્પ્રેસિવ. અહીંયા પણ એન્ડ યુઝ થયું છે બરોબર પણ આપણે જે જોઈએ છે શોઈંગ કમ્પેરિઝન એ શોઈંગ કમ્પેરિઝન અહીંયા દેખાતું નથી. એનો મતલબ કે આ પણ આવશે નહીં. પછી શું કે છે અંકિત સર ઇઝ વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ઓન યુટ્યુબ. હે ને? અંકિત સર ઇઝ વન ઓફ ધ
વન ઓફ ધ પછી EST પછી બહુવચન તો આપેલું છે ટીચર્સ ઓન યુટ્યુબ છે. તો આ એક ફંક્શન છે સુપરલેટિવ ડિગ્રીનું. વન ઓફ ધ પછી EST વાળું જે વિશેષણ છે એ, અને ત્યારબાદ બહુવચન. તો બહુવચન છે એનો મતલબ જવાબ કયો છે? સી. હજુ ડી જોઈ લઈએ. જો નો અધર છે, નો અધર પણ ફંક્શન ક્યાં આવે છે? તો કે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર આવે. જોઈ લઈએ. નો અધર ટીચર એક વચન, વેરી ગુડ. નો અધર ટીચર ઇઝ એઝ વેલ એઝ અંકિત સર. આ તમને દેખીતી રીતે સાચું લાગતું હશે. નો અધર ટીચર ઇઝ એઝ વેલ એઝ અંકિત સર. સાચું લાગે ને? કારણ કે નો અધર છે, ટીચર છે એક વચનમાં, અહીંયા એક વચન ઇઝ આપી દીધું, એઝ આપી દીધું, એઝ આપી દીધો, કરતા આપી દીધો. પણ આ જે વેલ છે ને એ ખોટું છે અહીંયા. કેમ? કારણ કે પોઝિટિવ ડિગ્રીમાં મેં તમને શરૂઆતમાં જ કીધું, પોઝિટિવ ડિગ્રીમાં શું વપરાય? મેઇન જે વિશેષણ છે એ વપરાય, ગુડ વપરાય. એનું કમ્પેરેટિવ ફોર્મ શું થાય? તો કે વેલ થાય. અને એનું સુપરલેટિવ ફોર્મ શું થાય? તો કે બેસ્ટ થાય. તો જો અહીંયા બેસ્ટ વાપરેલું છે, સુપરલેટિવ ડિગ્રી છે એટલે, બરોબર? બેસ્ટ. અહીંયા નો અધર એ કઈ ડિગ્રી છે? તો કે નો અધર એ તો પોઝિટિવ ડિગ્રી છે. અને પોઝિટિવ ડિગ્રીમાં આપણે શું વાપરવું જોઈએ? તો કે પોઝિટિવ ડિગ્રીમાં આપણે ગુડ વાપરવું જોઈએ. ખાલી વાક્ય સાચું હોવાથી સાચું થઈ જતું નથી. ક્લિયર છે? એટલે આનો સાચો જવાબ કયો છે? તો કે સી આનો સાચો જવાબ છે. આગળ જોઈએ. ત્રીજી કઈ રીતે તમને પરીક્ષામાં પૂછાય છે? તો કે એક્સરસાઇઝ નંબર 3 માં જુઓ, તમને પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. બરોબર? અત્યાર સુધી તમને સિમ્પલ એક વાક્ય આપી દેતા હતા અને તમારે એ વાક્ય બનાવવાનું હતું. બરોબર છે? પરંતુ તમારા લક એટલા સારા છે કે આમાં પણ તમને હવે MCQ આપવા લાગ્યા છે. બરોબર? તો વાક્ય જોઈએ. દુબઈ ઇઝ હોટર. ખાલી જગ્યા આપી દીધી, સિટી કહી દીધું અને કમ્પેરિંગ પ્લેસ કે છે. હવે સિમ્પલ તમે સમજો, મેં તમને વાત જે કરી હતી હિન્ટની, એ અહીંયા આવે છે. બરોબર? અહીંયા તમને અધૂરું વાક્ય આપેલું છે. એ વાક્યમાં દુબઈ ઇઝ હોટર આપી દીધું છે. તો આ જ જગ્યા ઉપર તમારી હિન્ટ છુપાયેલી છે. તમે જુઓ, હોટર ER આપી દીધું. એનો મતલબ કે આપણે કઈ ડિગ્રી બનાવી શકાય? ફક્ત કમ્પેરેટિવ ડિગ્રી બનાવી શકાય. ક્લિયર છે? તો હવે ER આપી દીધું, તો ER પછી શું આવવું જોઈએ? તો કે ધેન તો આવવું જ જોઈએ. બરોબર? તો ધેન છે બધામાં? તો કે આમાં છે, આમાં છે, આમાં છે. યસ ઇટ ઇઝ ટુ હોટ. આવું તો કોઈ ફંક્શન જ નથી. એટલે એક ઓપ્શન નીકળી ગયો આપણી પાસે. બરોબર? હવે આમાંથી કયું સાચું છે એ જોઈએ. દુબઈ ઇઝ હોટર ધેન તાજમહલ. Dubai is hotter than any other cities in the world. Dubai is hotter than most other cities in the world. બરોબર? જો સિમ્પલ વાક્ય બનાવેલું છે, દુબઈ is hotter. જોઈએ, then તાજમહલ. હવે દુબઈ શું છે? તો કે દુબઈ એક જગ્યા, એક પ્લેસ છે. બરોબર? હવે તાજમહલ પણ એક પ્લેસ છે. બરોબર? પણ આ તમે સમજો કે તાજમહલ એ શું છે? તો કે તાજમહલ છે એક મોન્યુમેન્ટ. બરોબર? સ્મારક કહેવાય એને. બરોબર? હવે એ સ્મારકની તુલના બીજા કોઈ સ્મારક સાથે જ થાય. હવે તાજમહલની તુલના મારે કરવી હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે કરી શકો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સાથે કરી શકું, માચુ પિચુ તમે કદાચ નામ સાંભળ્યું હોય, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, આ બધા જે દુનિયાની અજાયબીઓ છે એની સાથે હું કરી શકું. અહીંયા દુબઈ સાથે એની તુલના હું કરી શકું નહીં. ભલે ગ્રામેટિકલી આ સાચું છે, પરંતુ તાજમહલ અહીંયા ખોટું છે, એટલા માટે આ જવાબ ખોટો છે. બરોબર? બીજું જોઈએ, ધેન એની અધર સિટીઝ. હવે પહેલા એની અધર આવે તો આપણે હમણાં જ શીખ્યા એની અધર સાથે એક વચન આવવું જોઈએ, સિટીઝ ના આવવું જોઈએ. બરોબર? એટલે આ જવાબ પણ કેવો છે? ખોટો છે. ધેન મોસ્ટ અધર. હા, મોસ્ટ અધર સાથે સિટીઝ આવી શકે, કારણ કે મોસ્ટ અધર એ બહુવચન ડિગ્રી છે અને બહુવચન સાથે બહુવચન મૂકેલું છે સિટીઝ. એનો મતલબ કે જવાબ કયો સાચો છે? અહીંયા પણ જવાબ સાચો છે સી. બરોબર? આટલી વસ્તુ તમે યાદ રાખો એટલે તમારો ઓટોમેટિક તમને પરીક્ષામાં માર્ક મળી જાય. આગળ એના પછી જોઈએ છેલ્લું જે છે આપણું. બરોબર? બીજું એક ઉદાહરણ છે, વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર. જો અહીંયા હિન્ટ છુપાયેલી છે, વેરી ફ્યુ આપેલું છે, વેરી ફ્યુ સાથે રિવર્સ બહુવચનમાં આપેલું જ છે. ઇન ગુજરાત આર, અહીંયા પણ આર બહુવચનમાં યુઝ થયું છે. હવે આપણને કહે છે કમ્પેરિંગ રિવર્સ, રિવર ને કમ્પેરિંગ કરવાની છે. બરોબર? તો શું આવે? તો કે વેરી ફ્યુ છે એટલે એઝ એસ તો આવવાનું છે. તો જો અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા એસ છે, અહીંયા ધેન છે. હવે એસ સાથે ધેન આવે ને એટલે આ જવાબ છે નહીં. બરોબર? અહીંયા સો છે પણ અહીંયા એસ છે. ચાલો સો એસ આવી શકે, કઈ વાંધો નથી. બરોબર? હવે મેં તમને હમણાં એમ કીધું કે સો ક્યારે વપરાય? તો કે નો અધર સાથે જ ખાલી સો વપરાય.
બરોબર, છતાં પણ વેરી ફ્યુ છે તો આપણે અહીંયા 100 રાખીએ. અહીંયા એસ સાથે એસ છે તો પણ આ પણ આવી શકે, બરોબર છે, બધું જ છે. તો જવાબ કઈ રીતે શોધીએ તો જોઈએ, વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ ડર્ટીયર. જો અહીંયા તો ER વાળું ફોર્મ આપેલું છે, આપણે ER વાળું ફોર્મની જરૂર નથી, કારણ કે વેરી ફ્યુ એ કઈ ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી છે. એટલા માટે અહીંયા તો શું આવવું જોઈએ, ખાલી ડર્ટી આવવું જોઈએ, એટલે આ જવાબ નથી. બરોબર, અહીંયા તો એસ સાથે ધેન છે એટલે આ જવાબ નથી. અહીંયા 100 સાથે જો ક્લીનર આપી દીધું, અહીંયા પણ ER આપી દીધું, એટલે આ પણ જવાબ નહીં આવે. ભલે 100 અને એઝ આપેલું છે પણ ક્લીનર છે એટલે આ પણ જવાબ આવવાનો નથી. તો આપણે જોઈતું હતું એઝ ડર્ટી એઝ, આવી ગયું. તો વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત આર એઝ ડર્ટી એઝ ગંગા. તો જવાબ કયો સાચો? ડી જવાબ સાચો. બરોબર છે. તો આ રીતે તમે જો ફંક્શનને ફોલો કરશો અને આ રીતે તમે જોતા રહેશો વિડીયો, તો તમને ખરેખર જેટલી બધી વસ્તુ તમને ટેન્શનમાં મૂકે છે અથવા તો કોઈ પણ એવો ટોપિક છે જે તમને નથી ખ્યાલ આવતો, બરોબર છે, તો આપણી ચેનલ ઉપર બધું અવેલેબલ છે. બરોબર છે. તો થેન્ક યુ સો મચ. બરોબર કે આ વિડીયો આપણે બનાવ્યો અને તમે તમારા બીજા જે મિત્રો છે એ મિત્રો સુધી આને પહોંચાડજો. બરોબર, કારણ કે આપણે આ રીતે વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખરેખર જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે ગ્રામર સહિત આપણે યુનિટના દરેકે દરેક વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. બરોબર, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 અંગ્રેજીને લગતા તમને કંઈ પણ પ્રશ્ન સતાવતા હોય, બરોબર છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોઈ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને મળી જશે. અને સાથે સાથે તમારે કંઈક શીખવું છે, બરોબર છે, તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપજો, જેથી કરીને એ જોઈ અને આપણે એના ઉપર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.